અત્યારે શરૂઆતી જે પરિણામો સામે આવ્યા છે તે જ વિષય પર વાત કરવી છે। TV13 ગુજરાતીના એડિટર દીપક રાજાણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દીપકજી, સ્વાગત છે આપનું ડિજિટલના પ્લેટફોર્મ પર। આપણે આ દર્શકોને તમામ જે અપડેટ્સ છે તે સતત પહોંચાડી રહ્યા છે। દીપકજી, સૌથી પહેલા તો મારે આપની પાસેથી એ સમજવું છે કે મહાનગરપાલિકાના જે પરિણામો અત્યારે હાલ સામે આવી રહ્યા છે, જે ચિત્ર ક્લિયર થઈ રહ્યું છે, કેવી રીતે જોઈ રહ્યા છો એને? બિલકુલ તોરલ, ગુજરાતમાં જો આપણે વાત કરીએ તો ગુજરાતની જે પરંપરા રહી છે, બે રાજકીય પક્ષો અહીંયા જે ચાલી રહ્યા છે એ વધુ એક વખત પ્રસ્થાપિત થઈ રહ્યું અત્યારે દેખાઈ રહ્યું છે શરૂઆતના ટ્રેન્ડ મુજબ। ખાસ કરીને પહેલા એવું લાગતું હતું કે કોંગ્રેસ ભાજપ સિવાય ક્યાંક આમ આદમી પાર્ટી પોતાની જગ્યા બનાવી શકશે, પરંતુ અત્યારે જયારે આપણે 11:15 વાગે એટલે કે 10:45 વાગે વાત કરી રહ્યા છીએ ત્યારે ચિત્ર જે સ્પષ્ટ થઈ રહ્યું છે એ મુજબ કોર્પોરેશન નગરપાલિકામાં ભાજપની બલ્લે બલ્લે થતી હોય એવું દેખાય છે। આમ આદમી પાર્ટી બાબતમાં જે દાવા થઈ રહ્યા હતા એ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ પુરવાર થતાનું અત્યારે જણાઈ રહ્યું છે। સૌથી મોટો સેટબેક આવ્યો છે સુરતમાં આ વખતે વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી જે ખૂબ જ મોટું માથું છે મનોજ સોરઠિયા, હું આપને જણાવી દઉં કે મનોજ સોરઠિયા વોર્ડ નંબર 4માં ચૂંટણી હારી ગયા છે। એક બાજુ સુરતમાં આમ આદમી પાર્ટી કાઠું કાઢી શકશે એવી વાતો ચાલતી હતી, ઘણી બધી સીટો જીતી જશે એવી પણ વાત ચાલતી હતી, પરંતુ અત્યારે જે પ્રારંભિક જેટલા વોર્ડના ટ્રેન્ડ આવ્યા છે એ જોતા એવું નથી લાગતું। જોકે હજુ ઘણા બધા વોર્ડની મતગણતરી બાકી છે, ચિત્ર બપોરે સ્પષ્ટ થશે, પરંતુ જે માણસ આખા ગુજરાત આખું સંચાલન કરતો હોય, જે વ્યક્તિ અને એમણે આમ આદમી પાર્ટીને ઊભી કરવામાં ખૂબ જ મહેનત કરી હતી એવા મનોજ સોરઠિયા વોર્ડ નંબર 4માં ચૂંટણી હારી ગયા છે। આપણે ઓવરઓલ જો સિનારીઓ જોઈએ તો અત્યાર સુધી કોર્પોરેશનમાં 300 બેઠકના આપણને ટ્રેન્ડ જોવા મળી ગયા છે। જે 1000 જેટલી કોર્પોરેશનની બેઠક છે 15 મહાનગરપાલિકાની, એમાં 300થી વધારેના ટ્રેન્ડ આપણી પાસે આવી ગયા। 258માં ભાજપ આગળ છે અને બીજા નંબરે કોંગ્રેસ 36 બેઠક ઉપર આગળ છે અને અપક્ષ અને આમ આદમી સહિત 5 બેઠક ઉપર આગળ છે। નગરપાલિકામાં 715ના જે ટ્રેન્ડ એમાં 635માં ભાજપ આગળ છે, 58માં કોંગ્રેસ આગળ છે। એટલે આપણે જે સીધી વાત હું સમજાવવાની કોશિશ કરું છું કે ગુજરાતમાં ત્રીજા પાર્ટીને બહુ તક મળતી નથી એવું ચિત્ર અત્યારે પ્રારંભિક તબક્કે ઉપસી રહ્યું છે। જે બધા દિગ્ગજોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા એમાં રાજકોટમાં વોર્ડ નંબર 10માં આજે આબાની છો, તમે ઇન્ફ્લુએન્સર છો અને તમને બહુ ઘણા બધા લોકો ફોલો કરે છે, પણ ચૂંટણીના જંગમાં તમને લોકો નકારે છે એ સીધો જવાબ આજે આભાની હારથી થઈ ગયો છે। રાજકોટની વાત કરીએ તો આપણે રાજકોટમાં 6 વોર્ડની મતગણતરીમાં 5માં ભાજપ આગળ છે અને એક જે વોર્ડ હતો વોર્ડ નંબર 16 એ કોંગ્રેસ જીતી ચૂક્યું છે। એટલે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ જ્યાં જ્યાં ટ્રેન્ડ અથવા તો જ્યાં જ્યાં જીતની વાત આવી છે ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે। એટલે ઓવરઓલ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કક્ષાએ, ગુજરાત કક્ષાએ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં પણ પ્રારંભિક ટ્રેન્ડમાં આગળ છે। તોરલ, દીપકજી, ખાસ કરીને આપણે અલગ અલગ મહાનગરપાલિકાની જો વાત કરીએ છીએ તો જે રીતે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છે, તમે રાજકોટની વાત કરી કે આ વખતે આરજે આભાને વોર્ડ નંબર 10માંથી ઉતારવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 10 ખૂબ ચર્ચામાં પણ રહ્યો હતો, પરંતુ આ વખતે મહત્વની વાત એ છે કે તમામ રાજકીય પક્ષો, એટલે ખાસ કરીને આપણે બે મોટા રાજકીય પક્ષોની વાત કરી રહ્યા છીએ, એક સૌથી મોટી પાર્ટી અને એક સૌથી જૂની પાર્ટી, સેલિબ્રિટીઝને ટિકિટ આપવાનું એક નવું ચલણ આ વખતે આપણે જોવા મળ્યું હતું, જેમાં કોંગ્રેસને તો ખેર તેનું બહુ મોટું ફળ નથી મળી રહ્યું। આરજે આભા હાર્યા છે એટલે તેમનો તે દાવ તો ઉલટો પડ્યો છે। ભાજપે પણ આ વખતે એવું કર્યું છે, તમને શું લાગે છે આની પાછળનું ગણિત આખરે? બહુ વર્ષો જૂની પરંપરા રહી છે કે સેલિબ્રિટીઝ, બોલિવૂડમાં કામ કરેલા લોકો, પ્રાદેશિક ભાષામાં કામ કરનાર અભિનેતા અને અભિનેત્રીઓને ટિકિટ આપવાની પરંપરા બહુ જૂના જમાનાથી ચાલી આવે છે। 1984માં રાજીવ ગાંધી અમિતાભ બચ્ચનને ત્યાં હેમંતનગર બહુગુણા સામે ઉતાર્યા હતા, સુનિલ દત્તને ત્યાં મુંબઈમાંથી ચૂંટણી જંગમાં રાખવામાં આવ્યા હતા। પણ ખાસ એ છે કે જે બાજુ પવન ફૂંકાતો હોય છે
ઉગતા સૂરજને જે પૂજવાની વાત હોય છે એ તરફ જ સેલિબ્રિટી ચાલતા હોય છે. જૂની આપણે વર્ષો જૂની વાત જોઈએ કે અત્યારની જોઈએ, ગુજરાતની જયારે આપણે વાત કરીએ તો અહીં ભાજપના તમામ આંગળીઓ ઘીમાં છે. જે રીતનું ભાજપનું નેટવર્ક છે, ભાજપનું સંગઠન છે, ભાજપની જે લોકોની મહેનત છે, તો સેલિબ્રિટીનો જે પ્રવાહ હતો તોરણ, એ પણ આપણે ટિકિટ દરમિયાન જોયો કે મોટા ભાગની સેલિબ્રિટી ભાજપ તરફથી જ અત્યારે ચૂંટણી જંગમાં લડી રહી છે. અને મને એવું લાગે છે જે ટ્રેન્ડ જોઈ છે એ જોતા ભાજપની સેલિબ્રિટીને બહુ કઈ વાંધો નહીં આવે. કોંગ્રેસે એકલ દોકલ અથવા તો બે ત્રણ લોકોને જ આપી હતી ટિકિટ. એક રાજકોટમાં આજે આભાને આપી હતી, એક અમદાવાદમાં એક કોઈ ફિલ્મની અભિનેત્રીને ટિકિટ આપી છે. તો હવે આ જે ટ્રેન્ડ છે એમાં ભાજપની સેલિબ્રિટી ન આવે એવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસની સેલિબ્રિટીને હારનો સામનો કરવો પડશે એવું જણાઈ રહ્યું છે. પણ જે રીતનો ટ્રેન્ડ છે તો આપણે ફરી પાછી મેઇન મુદ્દાની ચર્ચા ઉપર આવીએ. નગરપાલિકાના તમે પરિણામનો ટ્રેન્ડ જોવો, તમે કોર્પોરેશનના પરિણામનો ટ્રેન્ડ જોવો, તો ટેલી ભાજપ તરફ વધી રહી છે. એટલે ખાસ કરીને જે પત્રકારોના પોલોમાં પણ સંકેત આપવામાં આવ્યા હતા પોલમાં કે ભાઈ સુરતમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી તાકાતથી સીટો મેળવી શકશે. હવે ખાસ કરીને સી આર પાટીલે તો ચેલેન્જ એવી આપી હતી કે તમે ગત વખતની 28 બેઠકો મેળવી લ્યો તો પણ સારું, પણ જે અત્યારનો પ્રારંભિક ટ્રેન્ડ છે સુરતમાં આપ માટે બહુ સારો નથી. હજુ ફરીથી એક વખત ઉમેદ કહું કે ઘણા બધા વોટની મતગણતરી બાકી છે. આપણે બપોર સુધી રાહ જોવી પડશે, પણ શરૂઆતનો ટ્રેન્ડ એ કેસરિયા લહેરાયા તરફ જઈ રહ્યો છે. બરોબર. દીપકજી, ખાસ કરીને જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે પત્રકારોનો એક્ઝિટ પોલ જાણવાનો પ્રયાસ આપણે પણ કર્યો હતો. TV13 દ્વારા પણ એક શરૂઆત અને એક વિચાર સાથે આપણે એ પ્રયાસ જે કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા માટે નરેશ વરિયાએ એવું કહ્યું હતું કે થોડી બેઠકો ભારતીય જનતા પાર્ટીની ઘટી શકે છે, પરંતુ ભાજપ ફરી એક વખત સત્તા સ્થાને આવશે. ચિત્ર અત્યારે હાલ એવું બની રહ્યું છે, પરંતુ તેમણે કહ્યું હતું કે વિપક્ષમાં આમ આદમી પાર્ટી હશે, કોંગ્રેસ નહીં. આ વાતમાં હવે એવું લાગી રહ્યું છે કે થોડું ચિત્ર બદલાઈ રહ્યું છે. મનોજ સોરઠિયાની હાર એ વાતનું પ્રમાણ કહી શકાય? બિલકુલ તોરલ, કારણ કે તમે જે સુકાનીની નીચે ચૂંટણી લડવા જતા હો અને સુકાની જો પરાજયનો સામનો કરે તો એ બહુ સારા સમાચાર જે તે પાર્ટી માટે ન કરી શકાય. મનોજ સોરઠિયાની હું વાત કરતો તો અહીંયા ગુજરાતમાં જયારે 10, 12, 15 વર્ષ પહેલા આમ આદમી પાર્ટીના પાયા નખાયા હતા ત્યારથી જ મનોજ સોરઠિયા અરવિંદ કેજરીવાલ સાથે સંકળાયેલા છે. યશોદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના લોકો પાછળથી જોડાયા હતા. આપણે એને કહી શકાય કે પાયાના પથ્થર મનોજ સોરઠિયા હતા. પણ મને એક વાત એ નથી સમજાય કે ધારાસભા લડવાને બદલે, લોકસભાને લડવાને બદલે મનોજ સોરઠિયા ખુદ સુરત પોતાની હોમ પીચમાં કોર્પોરેશન લડવા નીકળ્યા અને પરાજયનો સામનો એમને કરવો પડ્યો. ખાસ કરીને એમને એવું લાગ્યું હશે કે ગઈ વખતે જે રીતની સફળતા મળી હતી એમાં પોતે ખુદ મેદાનમાં ઉતરે તો સફળતા વધારે મળે એવી એમને લાગણી થઈ હશે ને તેઓ જંગમાં ઉતર્યા. પણ બહુ મોટો અપસેટ ગણાય તોરણ કે જે વ્યક્તિ આખી આપને એક નાવમાં લઈ જઈ રહ્યા હતા એ મેઇન ખલાસી જ ડૂબી ગયા છે એવું આપણે કહીએ તો પણ અતિશયોક્તિ નહીં લાગે. કારણ કે ચૂંટણી જંગમાં તમે જયારે લીડ કરતા હો અને લીડર જ જયારે બેક થાય ત્યારે સ્વાભાવિક એના જે સાથીદારો છે એને પણ ઘણું બધું સહન કરવું પડે. અત્યાર સુધીમાં જે વાત આવી રહી છે સુરતથી એ જોતા આપ માટે સારા સંકેત નથી. પરંતુ હજુ ઘણા બધા વોટની ગણતરી બાકી છે. જે આમ આદમી પાર્ટી વરાછા, કતારગામ જે સહિતના એરિયામાં સ્ટ્રોંગ હતી એનું પિક્ચર આવ્યા પછી આપણને ક્લિયર થશે. પરંતુ એટલું ક્લિયર છે અમદાવાદ હોય, બરોડા હોય, સુરત હોય, રાજકોટ હોય, જામનગર હોય, ભાવનગર હોય, જે ટ્રેન્ડ આવી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટી માટે બહુ ગુડ ન્યૂઝ સમાન છે. દર વખતે 5-5 વર્ષે જે ચૂંટણી યોજાય છે સારી સ્વરાજ્યની, ગત વખતે જે ગત 5 વર્ષ પહેલા યોજાની હતી એ જ પ્રકારનો આખો રૂખ અથવા તો ટ્રેન્ડ છે. કોંગ્રેસને 36 બેઠક કોર્પોરેશનમાં મળી છે, ભાજપને 266 બેઠક મળી છે. એટલે 266 અને 36 એટલો બધો તફાવત છે તોરણ. આપણે એને કહી શકીએ કે 6 ગણો 7 ગણો તફાવત આની ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અત્યારે દેખાઈ રહ્યો છે. એટલે હવે જોવાનું એ રહે છે કે કયા શહેરમાં કોંગ્રેસને થોડી વધારે બેઠકો મળે છે
અમદાવાદમાં મળે છે કે રાજકોટમાં મળે છે. સુરતમાં તો કોંગ્રેસની બહુ કફોડી હાલત છે. બરોડામાં એવું કહેવામાં આવતું હતું કે જે રીતે ભાજપ સામે રોષ હતો એ જોતા બરોડામાં કદાચ સીટો વધી શકે. જ્યારે બપોરે પિક્ચર ક્લિયર થશે ત્યારે ક્લિયર થશે કે ક્યાં કોંગ્રેસને વધારે સીટ મળે છે. એટલું ચોક્કસ છે કે 6 મહાનગરપાલિકા ને અન્ય મહાનગરપાલિકામાં ભાજપનો ઘોડો આગળ ચાલી રહ્યો છે. દીપકજી, એક મહત્વપૂર્ણ સવાલ મારે તમારી પાસેથી એ સમજવો છે, જેનો જવાબ મેળવવો છે, ખાસ કે હંમેશા એવું કહેવામાં આવતું હતું, એક સમય પહેલાની આપણે વાત કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એ શહેરી વિસ્તારની પાર્ટી છે અને એટલા માટે જ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળતો હતો. પરંતુ જે રીતે અત્યારે આપણે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પરિણામોનો શરૂઆતી ટ્રેન્ડ જોઈ રહ્યા છે, તેમાં પણ હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ગુજરાત છે ભાજપનો ગઢ છે ને ભાજપ અહીંયા પહેલેથી શક્તિશાળી છે. આપણે જિલ્લા પંચાયતોની જો વાત કરીએ તો 2015માં જિલ્લા પંચાયતોમાં જે રીતે પાટીદાર આંદોલન એક્ટિવ થયું હતું એનો લાભ કોંગ્રેસને 2015ની ચૂંટણીઓમાં મળ્યો હતો અને ઘણી બધી જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ જીતી ગઈ હતી. અને એ વખતે પણ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું પરફોર્મન્સ સારું રહ્યું હતું. એમાં આપણે કોંગ્રેસને ક્રેડિટ દેવાને બદલે આપણે જે પાટીદાર આંદોલન હતું એનો મહત્વનો ફાળો હતો. હવે વાત આપણે કરીએ ભારતીય જનતા પાર્ટી, તો આપણે સતત જોતા આવીએ છીએ કે ગાંધીનગર એટલે કે ગુજરાતની ચૂંટણી પણ ભારતીય જનતા પાર્ટી સતત જીતે છે. આપણે ખાસ કરીને એ પણ જોઈ લઈએ કે જે લોકસભાની 3 ચૂંટણીઓ આવી એમાં 2 વખત 26માંથી 26 અને 1 વખત 26માંથી 25, તો આ પણ પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું. મહાનગરપાલિકા જે આપણી 8 છે તેમાં 6 મહાનગરપાલિકા મોટીની ચૂંટણી અત્યારે થઈ છે. ગાંધીનગર અને જુનાગઢ જેની અલગ અલગ ટર્મમાં ચૂંટણી હતી ત્યાં પણ ભાજપનો દબદબો યથાવત છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પણ ભાજપે એટલી જ પકડ મજબૂત રાખી છે. જે 2015માં સ્થિતિ સર્જાણી હતી એ આખી પરિસ્થિતિ જુદી હતી. એક આંદોલન, એક સહાનુભૂતિનો લાભ કોંગ્રેસને મળ્યો હતો. જે તે વખતે પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ શક્તિશાળી પાર્ટી ઉભરી હતી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં પણ. હવે જયારે આપણે આ લાસ્ટ ટાઈમ જે 5 વર્ષ પહેલા ચૂંટણી થઈ હતી ત્યારે પણ ભાજપનો દબદબો બધી જગ્યાએ પંચાયતોમાં અકબંધ રહ્યો હતો. અત્યારે જે ટ્રેન્ડ મળી રહ્યા છે એ ટ્રેન્ડમાં પણ ક્લિયર કટ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ન માત્ર રાષ્ટ્રીય કક્ષાએ, ન માત્ર રાજ્ય કક્ષાએ, પણ જે લોકલ બોડી ઇલેક્શન છે એમાં પણ છવાઈ ગઈ છે. તોરણ ટ્રેન્ડને શરૂઆતી વલણ જોવા મળી રહ્યા છે. મારે સમજવું એ છે કે આની પાછળ શું કારણો હોઈ શકે? મજબૂત સંગઠન, સતત પોતાના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ, સક્રિય કાર્યકર્તાઓ અને આખી કાર્યકર્તાઓની ફોજ, કે વરિષ્ઠ અને દિગ્ગજ નેતાઓનું સતત લોકો સાથેનો જનસંપર્ક અને લોકો સુધી પહોંચાડવામાં આવતો વિશ્વાસ, શું કારણો હોઈ શકે? ગુજરાત ભાજપની બાબતમાં તમે એટલું કહી શકો કે રાષ્ટ્રીય ભાજપ અને ગુજરાત ભાજપ વચ્ચે પણ જો સ્પર્ધા કરવામાં આવે ને તો ગુજરાત ભાજપ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય ભાજપને પણ પાછળ રાખી શકે અથવા તો રાષ્ટ્રીય ભાજપને પણ એકદમ ચુનૌતી આપી શકે એટલું મોટું ગુજરાત ભાજપનું સંગઠન છે. એમાં આપણે એક વસ્તુ એ જોવી પડશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નંબર 2 અમિત શાહ ગુજરાતથી છે. એટલે પહેલી વાત ગુજરાતી અસ્મિતાની વાત ગુજરાત સાથે જોડાયેલી છે. બીજી બાજુ જે આપણે ત્યાં વેપારી કોમ્યુનિટી છે અથવા તો જે ઉજળિયાત વર્ગ છે એ વર્ષોથી જનસંઘના સમયથી ભાજપ સાથે કનેક્ટેડ આખી કોમ્યુનિટી રહી છે. એમાં ખાસ કરીને જ્યારે વર્ષો પહેલા જે પાટીદાર સમાજના આગેવાનોના જે મર્ડર થયા ગુજરાતમાં, ત્યારબાદ જે પાટીદાર સમાજનો જે મત છે, જે આખો જે ચંક છે એ ભાજપ તરફ ગયો. ત્યારથી ભાજપ જે શક્તિશાળી બન્યું છે એમાં ક્યારેય કોઈ દિવસ કોઈ કાંકરા ખેડવી નથી શક્યું. અને ખાસ કરીને કોઈ પણ ચૂંટણી હશે તો આપણે બધા પત્રકારોએ જોઈએ છીએ કે ભાજપ ચૂંટણી જીતે કે હારે બીજે દિવસથી જ એ લોકો મહેનત શરૂ કરી દે છે. કોઈ પણ ફિલ્ડમાં મહેનત વગર પરિણામ નથી મળતું. આપણે જ્યારે બીજા બધા બિઝનેસમાં પણ જોઈએ છીએ કે કોઈ પણ એક મોટો બિઝનેસ ઉદ્યોગ ગ્રહ એક પ્રકારે મહેનત કરતું હોય તો એ આગળ જતું હોય છે. દરેક જગ્યાએ આ નિયમો સરખા લાગે છે. સંગઠન મજબૂત, મહેનત એટલી, શીર્ષ નેતૃત્વ જે છે ભાજપનું એ ખૂબ જ હોશિયાર અને
એક એક મુદ્દાને સમજીને આગળ વધનારું નેતૃત્વ છે. અને ખાસ કરીને જિલ્લા શહેર લેવલે જે રીતની વ્યૂહરચના ગોઠવે છે, કોઈ મુદ્દો એ લોકો જતો નથી કરતા. ભાવનાત્મક મુદ્દો આવે તો એને એન્કેસ કરવાની કોશિશ કરશે, સ્થાનિક મુદ્દો આવે તો એના ઉપર ચડી જવા માટે એ લોકો પાછળ નથી ઉતરતા. કોઈ પણ વસ્તુની ઉજવણીમાં એ લોકો બેકઆઉટ નથી કરતા. તમામ પ્રકારના કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન કરે છે. અને સૌથી મોટી વાત, માહોલ બનાવવામાં, માહોલ પરસેપ્શન જેને આપણે કહીએ છીએ, એમાં પણ ભારતીય જનતા પાર્ટી એટલે કે ગુજરાત ભાજપ બહુ આગળ છે. અને તમે દરેક ક્ષેત્રની વાત કરો અને એનો જો સરવાળો કરો તો 100 માંથી 100 માર્ક ભાજપને આપવા પડે એવી સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. કે આવી એક પરિસ્થિતિ વચ્ચે લડવું, જીતવું એ સામેની પાર્ટીઓ માટે ખૂબ જ અઘરું છે. કોંગ્રેસ થોડી ઘણી ભારતીય જનતા પાર્ટી સામે ટકી રહે છે. એનું મેઇન કારણ એ છે કે આપણા દેશમાં બે જ મોટી પાર્ટી છે, કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પાર્ટી, એટલે બે જ પાર્ટી, અને એમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. પણ કોંગ્રેસ પણ ગુજરાતમાં વર્ષોથી પછડાટ ખાય છે. કોંગ્રેસ બેઠી નથી થઈ શકતી. એનું એકમાત્ર કારણ એ છે કે ભાજપ દરેક ક્ષેત્રમાં અવ્વલ નંબર છે. ધન્યવાદ દીપકજી.